અલ્યા ભાઈ ના ચાલે, તું મારા પૈસા આલ દે. અલ્યા ના ના, આટલા હું ઘેર નહીં આવી શકું, તું ઘેર આવીને આલી દેજે. અલ્યા ભાઈ હવારે મારે બહાર જવાનું છે, નકર તો હું ઘેર આવીને લઈ જોત. અલ્યા ના ના, તું આવી જજે. અલ્યા ભાઈ હું તને સારું કહું છું, તું આવી જજે એમ કહું છું. કારણ કે હું વહેલા નીકળી ગયો પછી ખોટું લોથા પડી એમ. લોસા કોઈ પડે ને અમે આવી ગયા. હા હા, એ તો વાત છે તાણે. કોને લઈ જવાનું છે લે? ના ખરેખર કોની વાત સારા છે ને? ચાલવા એવું છે. વાત પૂરી થાય પછી કોઈની વાત કરીએ હા. પછી આવું કામ કરીએ. હા કશો વાંધો નહીં. હા હા, એ જ કહું છું હું. હારું હારું હેડો હારું, કહો તું નહીં. એ હા, બોલો સતુજી. બે એકમે બસ હે? બે હોય તો તાળું મારી ડોઈ કરી જો ઘેર હોય છે. અલ્યા એટલે મારે થોડું બહાર જવું હતું એટલે તાળું મારી દે, પણ હવે સેટિંગ થાય એવું નહીં. અલ્યા આખી જિંદગી તમે બહાર ને બહાર જ રહો તો પછી ઘેર કોણ રહે હાલ્યા? અલ્યા કોમથી તો બહાર જવું પડે કે જાણે તો તાણે તો એ તો બહાર ને બહાર જ ફરો છો, શું કરવાનું કયો? કોમથી મોડસ બહાર જાય એમને તો જાય ના, એટલે કે તાળું બાળું મારી દઉં નીકળી દઉં એમ. બરોબર લાજે ફોન કરવો છે. ફોન બોલો કે જે હું કરી આલું. લગાવજો. બોલો. નવડો ઉભા રહેજો હો. નવડો નવડો સગડો સઘળો બે બગડા બે બગડા નવડો નવડો સગડો સઘળો અને બે નવડા બે નવડા અને જીરો જીરો અને નવડો. નવડો. કેતો નંબર છે લે? અરે મારા હાટું દોસ્ત અરે મોટા યાદ છે. રિંગ જાય હે? એટલો તું કોઈ ફોન કરવા આવ્યો છે? તો બે વાતો કરો એટલે કે હું મારા હાટું વાત કરી દઉં. એટલે હું વાતો કરે મૂર્ખા, તું હેડે લાવ્યો છે. હા હાટું શું થતા હતા બે જણા? આ હોય જાય. અલ્યા પણ કોઈ કોમથી આયા છો કે શું જતા હતા એમ કહું છું હું. મારું એમ કેવું થાય છે કે પેલો દવા છોટવાનો પંપ પડ્યો છે તમારે? લે પંપ છે પણ હું કોઈને હાલતો નહીં. છમ લે? જઈ વખત પેલા પોપટલાલે પંપ બગાડીને આલ્યો તો મને. હા? તાણ અલ્યા પંપ લેવા આયા છીએ, કીધું પંપ હોય કે તો દવા છોટી કા લે. અલ્યા પણ પંપ તો હું નહીં આલું, કારણ કે કેમ કે એ પંપ મારો બગડી ગયો છે. હમણાં જ હું 800 રૂપિયા ખર્ચો કરીને બીજો નવો લાવ્યો. 800 રૂપિયામાં તો એ તો જૂનો પંપ હતો એટલા આલ્યો હતો. ના હાલ તો 1500 રૂપિયા થઈ ગયા. ના હું કાલે ભાવ પૂછાયો હેનો એ પંપ નો તે 2150 રૂપિયા. અલ્યા નવો નહીં લેવાનો આપણો. તાણ આપણે એક ડગલું છે એમાં નવો પંપ લઈને શું કરવો છે મૂર્ખા? એક ડગલા માટે સેકન્ડમાં કોણ પંપ આલસ ભાઈ? અલ્યા હારાય હાલ જ કીધું 100 રૂપિયા આલજે, ભાડું એકદમ નહીં કહું છું. કે નહીં આલસ ને તમે આલો છો એમ કર. અલે ના ના, હું પંપ નહીં હાલતો. મારે તો પંપ આલેલો બગાડીને આલે છે પેલા પોપટલાલે. એવું છે એમ? ના ભાઈ ના, પંપ લેવા આવ્યો જ ને. સા થોડી વાર બેહો, સા મેલું સા પીને જતા રહો, પણ પંપ નહીં મળે. ના સાહેબ નહીં પીવો પછી પાછા પેલા કપા રહી જાય દવા છોટવાનું. એટલા બધા હું આ ભયાળીઓ નહીં કરતો. આમ બંધ હા કરી ના દીધું. આલો તો વધો નહીં પણ બીજા કા નહીં પંપ છે બીજા તો પેલા વાલાની વાલ્યું વાલ્યો. ખરેખર વાલ્યું કોઈ સા નહીં પાતું પંપ તો હાલ છે ને. જોઈએ માગે 100 રૂપિયા લાલચ કરીએ. તો જેવી જેવી તમારી ક્રેડિટ, જો હારું તમારું ઊંટ બે હદ હાલશે, મારા આઈટમ છે, મારા સેટિંગ નહીં થાય. હું તો કોઈનું નહીં રાખતો. ચોખ્ખી વાત છે આપણે તો. હા રેડો તમે તારે વાલ્યા નહીં જઈએ બરોબર. કશો વાંધો નહીં. અલ્યા ના એ આલો લે તો હેડ. આ તો અમે પાવર આડું ઊંચું જ નહીં આવતું લે કેમ વાલ્યા નહીં. અલ્યા ના આલો તો પછી ગાભ ઉપર લાળીને ચોટી જઈએ કપા હું એમ કહું છું. લે હેડ. શું હદર વાલ્યા ની? એ હે તમને નહીં હાલે. અલ્યા તમારો પંપ તમારે કન રાખો. ખરેખર સોથી હેડે આવે છે ગામમાં નહીં. ગામમાં કોઈ એક રૂપિયાની ક્રેડિટ કરતા નહીં. લે હાલે વળી ફોન જો મેલી ગયા. અલે ફોન, અલે આ ફોન લઈ જતો રહ્યો. અરે ખરેખર મને વાતે વાળીને ફોન લઈ ગયા. ખરેખર ના છોડવું આદત. હેલો હા હવે હું નીકળું જ છું. ઓહો આ ગાડી પાસે આવ્યો છું, ખાલી આ ગાડી સાફ કરી દઉં એટલે નીકળું. હા તે ફોન મિલો મેડમ હું હવે નીકળું. હા આ બધું બગડી ગયું છે. બધું આડા ચકલો દીધી આ ભાઈ છે ને ગાડી લઈને જતા રહીશું પણ સાફ તો કરતા જ નહીં ને. સાફ ના કરવી પડે હવે. તને શું વસ્તા આવડે છે? એટલે તો કીધું કોક લખ્યું છે. એટલે પણ મને હું પૂછું છું.
પંપ લેવાનો હતો જો પંપ અલ્યા પણ મારા પાસે 500 પંપ છે. પેલા મુળાજી કીધું છે કે વાલાજી પાસે પંપ છે. અલ્યા પણ મારે તો હેતર જ નહીં ને પંપ શોધી હોય એ તો જુઠ્ઠું બોલતા હે. અલે હેતરની વાત નહીં કરો, પંપની વાત કરો. દવા છોટવાની પંપ આ વાપરવાની, દવા છોટવાની પંપ એમ. અલ્યા દવા છોટવાનો પંપ એ નહીં માર પાસે તો ખરો પણ બગડી ગયો છે કે હોશ કરાવવા મેલ્યો. અલે તાણ ખરેખર મુલાજી હંગાત તમાર કોઈ દુશ્મની છે? ના તાણ ને અમન હોય કાઢા બોલો. અરે એ મને ખબર હે એક વખત લઈ ગયા તે રાય પણ આ તો બગડી ગયો છે. એ રાય લઈ ગયા ને તારનો જ બગડી ગયો છે. એ રાય બગડી ગયેલા આલી જ જતા હતી મારે તો કપા તમારા ત્રણ ડગલો વીસી મારે રે આ તાર પણ હતો એક છે હવે બે તો ગીરવા મેલ દીધો છે. તમે છે એમ જૂઠું બોલ્યા કે મારા પાસે તો હેતર જ નહીં, મારા પાસે શું પંપ હે. અલ્યા પંપ ના લો તો ના પાડજો ચોખા શબ્દે. અલે એક ખેતર તો આ રહ્યું, એક ખેતર તો ગાડી લાયા, એક ખેતર હા. એક તો આગુ પાછું કરીને હાર્યું લાયા. ઓય પેલો ભાઈનો ફોન આવ્યો તો ને તમે હાલા છે ગાડી હું હાલા દૂધ દૂધ ના હાલા ઓમાં બેહીને ફરવા જવાનું. તારું ભલું થાય મૂર્ખા. આ ઓનો લાઈન હું બિહારી બેહી ફરવાનું તો વટ તો મારવું પડે કે. અલ્યા શોખ ડગલું તમારા પણ એક આધું હોય તો ખરેખર એમાં જ હરા પાકે તો કોઈક નવું કરો લે તમે. અલ્યા ડગરામાં અત્યારે તમે બિયારણનો ભાવ તો સાંભળ્યો છે, ખાતર મળતું નહીં એના કરતા આમાં આ જો વેચી માં લાવે ને ફરવા તો થાય કે. પેલું એક ડગલું છે એમાં દવા છોટવા માટે હું લાવો તાણ. હા એ તો હતો પંપ મૂળોજી લઈ જતા કે તે બગાડીને આલ્યો છે એટલે તો કીધું કે વખત કરવા હોસ્પ કરવા મેલ્યો. અલે ખરેખર અમુક પંપ કેના કનું મળશે? દવા છોટવી છે તારે જલ્દી જઈ. અલે આ તમારી વાતોમાં ભૂલી ગયો પેલો મારે જવાનું છે મોડું થાય છે. હા જોડો અમારે મોડું થાય છે પેલા શું જવાનું પંપ લેવા. પંપ લેવા પંપ તો પોપટલાલ ના યતર છે. હે પોપટલાલ ના પંપ હા ઈને એક ડગડી છે અને એરો પંપ હુલેવા રાખે છે. લે અલ્યા બધા દવાને છોટવા જાય છે કે એટલા માટે એ રાય રાખ્યું લાયા છે પંપ. પણ ભાઈબંધ ઓમે એવું છું એક વખત શું છું ખબર આ 4 વર્ષ પહેલાની વાત છે એમ. હા અમે બે જણા ડેરીમાં જતા હતા. હા. વરસાદ ચાલુ હતો એની છત્રી લઈ ગયા હતા એક તાર તૂટી ગયો હતો. હા. એ તાર માટે તો ખરેખર આખું ગોમ ભેગું કરી હતી ને તો તમને તો પંપ ના હાલ. લઈએ ના થવાય એનો પંપ. હા એ લઈ જાય લે એટલે ના આવે તો રોય આવે છે દવા છોટવા હંગાચીમ કહું છું. એવું છે હા હા ના કોઈ પંપ મજૂરી થી આવા છે રે એટલે તમે છે ને એને લઈ જો અને તમારે તો 2-3 પંપ થાય કે સોટાઈ દેવડાવજો ને મજૂરી આપી દેજો. લે હેડતા બરોબર મજૂરીના પૈસા ઉછીને આલો છો પૈસા તો સેટિંગ નહીં થાય. બાકી રાખશું. લે હેડ જે તું હે બંગ પેલા રૂ વેચીને પછી હાલશું. અરે પણ મારે એટલામાં તો રૂ એટલામાં તો મારે રૂ ઉગડે કે મરકી છો ખાડામાં જઈને આવા ને આવા શીખર શોધી હેડે આવું છે. બોલો તો તોય જવાનું હતું ને તે એમ તો ભૂલી ગયો. લે મને તો જવા દે છેડો. કઈ તો રોટરી મારી જો ઢગલા કઈ ના આવે હવે મારે ન્યાકો કરી સમ કરીને કરવાની અમે એકલા હશે તો થતું નહીં. મને પાછો બોલાવો પડે ઢગલા બધા પાછા ફેડાવવા પડે એ દંડો ભાજી નાખે તો આ મૂર્ખો પાલતો નહીં હે એ દંડા ભાગી આ બધા સાહેબ. અરે પોપટલાલ રોટરી મરાઈ તરમો એક તો મગજની દવા સોચી આવી છે તો કલાકે તો પાછા બોલી રહ્યું પાછા રોટરી મરાઈ છે અમે રોટરી કહેતા મોર દો કલાક કઈ નાખે તો ડાયરેક્ટ કે તો હું કહેવાનું છે કે પેલા પેલો પંપ સો મેલ્યો છે આપણો દવા છોટવા વાળો. આટલી કરતો છે પેલા હેતરમાં જઈ પાછળ હું દોડીને હોય આવી ગયો એટલી વાર તો પંપમાં કઈ નાખ્યો હોય તો પંપ હું તારો પંપ નહીં સોરી જો તમારા ઘેર હું હાલવા તો આવ્યો તો તમારા ઘેર તો ઊંઘી રે લાતા એવા શું કીધું પંપ આ પડે નહીં કઈ ગયો અને ઈકો તમારા ઘેર કોક લઈ જાય એમાં હું શું કરું. છેલ્લી દવા તો તું છોટી છે હેતરમાં, પેલા ઊંધાણમાં નતો છોટતો. છેલ્લી દવા તો મી સોટી છે એ તો મને ખબર છે પણ તમે ખાટલા ઊંઘ્યા હતા ને હું કીધું હતું કે ડાયરી આ પંપ પડ્યો એટલે તમે ઊંઘમાં કે હા ભાઈ ઈ કણ મેલો પંપ એ મેં કીધું પાછું. અલ્યા પોપટલાલ તો મારે સીધી લીટીમાં મોની જવું છે નક પશુ તમે પહોળો કોકનો બાળશો. અરે આ તું હું બોલું તું મોઢો સંભાળીને બોલ હમણાં આ મારા એક હાથની પડ્યા ને અમારા આવડા હાથની તો આપણું રાગ બોલું છે ને જોરમાં થઈ જાય હાલ હમણાં હાથમાં ફરી જાવ ને હાલ તમને હાલ હમણાં કરે ધમકી હાલું છે. મારો તો મુઠ્ઠી જેટલો અટકોનો વળે આ ડાયાનું તમે મારવાની વાત કરો છો.
કે તમને માર ખાતો નહીં હારો કે તો વગણ જોઈ સોરી માથા પાડે છે હું કહું છું કે કલાક છે કે હું તારા ઘર પંપ મેલી ગયો છું અને એના ઘેરથી કોઈક ચોરી કરીને લઈ જશે આમ નોમ મારું પાડે છે મૂર્ખો અને ડાપલું બોલે છે પાછો અને એમાં પાછો મારવાની ધમકી આલે પાછો મને પાછો પોપટલાલ તમે જૂઠું બોલો છો પંપ આલવો છે કે નહીં આલવો એક વખત સીધી વાત હું કરું છું પંપ હું તારા ઘેર મેલી ગયો તો અને તારા કોઈક લઈ ગયું મને ખબર નહીં પણ હું મગજ મારી કરું છું આખો દાડો અને પોપટલાલ આવું ના હોય યાર પંપ મારો આલો મારા ખેતરમાં મજૂર ઊભું છે દવા છોડવા માટે આમાં તારા મજૂર ઊભું હોય તો હું શું કરું પંપ તો હું આલી ગયો છું હું તારા મારો મગજ ખરાબ થાય એટલે પોપટલાલ એટલે હું ની માથાકૂટ કરો તો બે જણા અલે આ મૂર્ખો પંપ કરી રહ્યો છે હું કહું છું કે ઘેર હું આવીને આલી ગયો તોય હવે મારું માથું ખાય છે એટલે પણ તમારા પંપ હોય તો હાલો કે દવા છોડીને પાછો હાલશે અલે પંપ હું એનો લાવ્યો તો ઉછીનો પણ હું તો લાઈન પાછો આલી દીધો છે અને એક તો મને આ હેતરમાં તડકાની ભૂખે લાગી છે ને 1 કલાકે એક વાત પૂરી કરે છે એટલે મારે શું કરવાનું કલાક થઈ જાય મોડું થઈ જાય છે શંભુજી આર્યા પોપટલાલ જૂઠું બોલું છું તેન દાડો પહેલા એરિયા દવા છોડવા પંપ લઈ ગયા હતા એટલે પોપટલાલ ઓનો પંપ લાવ્યો હોત તમે હાલી દો અરે શંભુજી આ મૂર્ખાના છે કોઈક પંપ ચોરી કરીને લઈ જશે અને આમાં નોમ મારું પણ લેજો લેવા દેવા વગરનો મને ક્યાં તમે લઈ જશો એટલે પણ તમારે કઈને મૂકવા પડે કોઈની વસ્તુ લઈ જાય તો એને આજો હાથ હાલવી પડે એમ તો રસ્તામાં મૂકી દે ના આવે તો ગમે તે કોઈક લઈ જાય જવાબદારી તમારી રહેશે અરે મારે બાર ગામ જવાનું હતું બસમાં બેન બસ લેટ થતી છે હું કીધું આ પંપ તમારો પડે ને આ મને થોડો ઊંઘમાં તો કેવો હોય એમ તો કીધું પાછી હોય એટલે બે જણા હોય લડાયા વગર રવા દો ને ઘેર જઈને જોઈ લો કોઈ તમારી ડોસી છે આડાવળી મૂકી દીધો હોય છોકરો ફેંચી એમ કરે ને તો પહેલા શોખ જોઈજો અને ઝઘડા કરવાનું પડી મેલો ને તો કયો જો અને હું જઉં છું હવે ખેતર હોમ શંભુજી હું આખા ઘરમાં ફરી વળ્યો જોઈ પંપ નહીં પણ પાછું ઘેર જઈને હું પંપ જોવું હેડો તમે ઘરમાં જોઈ છે પણ તમારી ડોશીને નહીં પૂછ્યું હોય ડોશીને પૂછજો સારું હેડો મૂર્ખો એક તો હમ તો સદ ના આવ્યા હું કહું છું કે કોઈક લઈ ગયું પંપ તો મારું નામ પાડવા લેવા દેવાનું છોકરો દી ના મસ્તી ખોલશે શું જપતો નહીં જેન છે નાખડી છે નામ મારું પાડો પાછો મને કંટ્રોલ લેડી જાય મૂર્ખાઈ તો શોચી ખરા આવી ગયો ખરા તલકાનું